नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। भगवान महावीर की जय, गौतम गणधर की जय। भगवान महावीर की जय, गौतम गणधर की जय। भगवान महावीर की जय, गौतम गणधर की जय। बोलो निर्ग्रंथ गुरुओं की जय जय जय। बोलो निर्ग्रंथ गुरुओं की जय जय जय। बोलो निर्ग्रंथ गुरुओं की जय जय जय। बोलो ज्ञानी गुरुओं की जय जय जय। बोलो ज्ञानी गुरुओं की जय जय जय। बोलो ज्ञानी गुरुओं की जय जय जय। भगवान महावीर की जय, गौतम गणधर की जय। भगवान महावीर की जय, गौतम गणधर की जय। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्य जैन धर्मोस्तु मंगलम। मंगलमय मंगलकरन वीतराग विज्ञान नमो ताहे जाते भये हरे हम पादे महा। સ્વાધ્યાયનો વિષય ચાલે છે, તેમાં સવારના અનુસંધાનમાં આપણે નિશ્ચય સ્વાધ્યાયનું સ્વરૂપ વિચાર્યું હતું. સ્વ વત્તા અધિ વત્તા આય. પછી આગળ સ્વાધ્યાયના જુદા જુદા પ્રકાર ભગવાને કહ્યા છે એની વિચારણા કરી હતી. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ એમ 5 પ્રકારે આપણે સ્વાધ્યાય કરવો એવી આચાર્ય ભગવંતોની અને તીર્થંકરોની અને જ્ઞાનીઓની આજ્ઞા છે. તે દ્વારા આપણા આત્માના પરિણામ નિર્મળ થાય, આપણું જીવન પવિત્ર બને
અને આપણને બોધિ સમાધિના માર્ગે આગળ જવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે આપણે તે સ્વાધ્યાયના પ્રકારો વિશે વિચાર કર્યો હતો. આજે અત્યારે આપણે વિચાર કરીશું આપણે જે કરી રહ્યા છીએ તે સ્વાધ્યાય છે કે કેમ, એનું એક પૃથ્થકરણ કરવું જોઈએ. દુનિયામાં કોઈ કાર્ય કરીએ તો તેનું કંઈકનું કંઈક ફળ હોય છે. ભૂખ લાગી હતી અને ભોજન લીધું તો ભૂખનું દુઃખ મટે છે, મટવું જોઈએ. તરસ લાગી અને પાણી પીધું તો તરસ छिपाવી જોઈએ, તરસ મટવી જોઈએ. એમ આપણે સ્વાધ્યાય કરીએ તો એ સ્વાધ્યાયનું આપણા જીવનમાં શું ફળ હોવું જોઈએ, અથવા આપણે સ્વાધ્યાય કર્યો છે કે કેમ એ આપણે ક્રોસ ચેકિંગ કરવું જોઈએ. એનું આપણે નાના હતા ત્યારે પલાખા પેલો દાખલો ગણવા આપે, પછી તાળો મળે તો જવાબ સાચો અને તાળો ન મળે તો જવાબ ખોટો. તો સર્વજ્ઞ ભગવાન આચાર્ય દેવ અહીં કહે છે કે હે ભાઈ, જો તું સ્વાધ્યાય કરતો હોય તો તારા જીવનમાં 4 બીના બનવી જોઈએ. આપણા જીવનમાં અને ખાસ કરીને સ્વાધ્યાયમાં કોઈની પણ નિંદા હોવી જોઈએ નહીં. બીજું, સ્વાધ્યાય દ્વારા તત્વનો નિર્ણય થવો જોઈએ. ત્રીજું, સ્વાધ્યાય દ્વારા સંકલ્પ વિકલ્પ ઘટવા જોઈએ. અને ચોથું, સ્વાધ્યાય દ્વારા ધ્યાન પ્રતિ અનુગમન થવું જોઈએ. જે સ્વાધ્યાય ધ્યાન દશામાં ન લઈ જાય, વધતા ઓછા પ્રમાણમાં, તેને ભગવાન સાચો સ્વાધ્યાય કહેતા નથી. એક એકને વિચારીએ. આપણા જીવનમાં અને આપણા સ્વાધ્યાયમાં કોઈની પણ નિંદા હોવી જોઈએ નહીં. શું વાંધો નિંદા કરીએ તો? નિંદા તે કરે કે જેના અંતરમાં રાગ દ્વેષનો તીવ્ર આવેગ હોય. જે સ્વાધ્યાય કરનાર હોય તેનામાં એટલી સમતા હોવી જોઈએ કે કોઈ પણ જીવો પ્રત્યે એને તીવ્ર દ્વેષનો આવેગ હોય નહીં. જો હોય તો તે સ્વાધ્યાય કરી રહ્યા નથી, બીજું કંઈક કરી રહ્યા છે. ચાર પ્રકારની વિકથા છે, એમાં નિંદા આવે છે. એવા પ્રમાદમાં જે હોય તેવા પુરુષ સાચો સ્વાધ્યાય કરી શકતા નથી. સ્વાધ્યાય તો તપ છે. તપ તો ઈચ્છાનો નિરોધ છે, અને ઈચ્છાનો નિરોધ એમાં પોતાના દોષ જોવા અને બીજાના ગુણો જોવા, એ ભગવાનનો માર્ગ છે. પોતાના દોષ જોવા અને બીજાના સદગુણ જોવા એ પરમાત્માનો માર્ગ છે. એને બદલે આપણે બીજાના દોષો દેખીએ છીએ એટલું જ નહીં, પણ દોષો દેખીને એને વાણી દ્વારા પ્રગટ કરીએ છીએ. તો એમાં કષાયની માત્રા ઘણી છે. એવા કષાયના ઉદ્રેકના પરિણામની અવસ્થામાં સ્વાધ્યાય રૂપી તપ બની શકતું. માટે આપણા સ્વાધ્યાયમાં કોઈ પણ જીવની નિંદા હોય
આવું વસ્તુનું સ્વરૂપ છે એમ વિધેયાત્મક રીતે પ્રતિપાદન કરો. અન્ય દર્શનકારોનો અન્ય મત હોઈ શકે છે. સ્યાદવાદ અનેકાંતવાદ તે તો વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતાથી આવે છે. પણ એ વિષય મોટો છે. અત્યારે આપણો વિષય એ નથી. આપણે તો એટલું જ નક્કી કરવું કે આપણા કથનની અંદર કોઈ જીવોની નિંદા, તેમના પ્રત્યેનો દ્વેષ ભાવ અથવા કોઈ પણ જીવો પ્રત્યે એવો અભાવ હોય નહીં. એ વાત મેરી ભાવનામાં આપણે બોલીએ છીએ. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे. હવે કે છે दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे, साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे. साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे. બીજું લક્ષણ કહે છે સ્વાધ્યાય દ્વારા પ્રયોજનભૂત તત્વનો નિર્ણય થવો જોઈએ. સ્વાધ્યાય એટલે ભગવાને કહેલું વસ્તુનું સ્વરૂપ, તેનું અનુચિંતન. સવારે વાત આવી ગઈ હતી અનુપ્રેક્ષા. તો ભગવાને 12 અંગ 14 પૂર્વમાં તો ઘણું બધું કીધું છે. અત્યારે એના જાણકાર કોઈ છે નહીં. એમ છતાં પણ વર્તમાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તેની એકતાની પ્રાપ્તિ થઈ શકે એ પ્રકારે આપણે તત્વનો નિર્ણય કરી શકીએ. આપણે તત્વનો નિર્ણય વર્તમાનમાં કરી શકીએ છીએ. વર્તમાનમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, સમ્યક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને સમ્યક ચારિત્ર પણ પ્રાપ્ત થાય છે. અહીંયા નિશ્ચય સમ્યક દર્શનની વાત ચાલે છે. તો આપણે કલ્યાણ કરવું છે તો જે વસ્તુ આપણા મોક્ષ માર્ગમાં બાધક હોય તેવી વસ્તુઓનો આપણે અપરિચય કરવો જોઈએ. એને શાસ્ત્ર ભાષામાં હેય કહેવામાં આવે. હેય એટલે ત્યાગવા યોગ્ય, છોડવા યોગ્ય, અપરિચય કરવા યોગ્ય, બાયકોટ કરવા યોગ્ય. તો પાપ પુણ્ય આશ્રવ બંધ આ તત્વો જે છે તે કેવા છે? એ છે. કારણ કે આત્માને કર્મબંધ કરાવનારા છે. માટે આપણે એ તત્વોને સંત સમાગમ દ્વારા, સ્વાધ્યાય દ્વારા આપણે એને જાણવા જોઈએ. જાણી અને આ તત્વોને આપણે આપણા જીવનમાંથી રજા આપવી જોઈએ. યથાપદવી યથાપદવી. સર્વ પ્રકારે રજા તો મુનીશ્વર આપી શકે, જે મહાન મુનીશ્વર છે. પણ આપણે આપણી કક્ષાએ એનો અપરિચય કરીએ. જે આપણને વિચારો, જે તત્વો આપણા આત્માને શાંતિ આપનારા છે, સમતામાં લઈ જનારા છે, સંવર નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે, તેવા તત્વને આપણે સ્વીકાર કરવો જોઈએ. તેવા તત્વોનો આપણે પરિચય કરવો જોઈએ. તેવા તત્વોને આપણે જાણવા જોઈએ, જાણીને અપનાવવા જોઈએ. કેવા તત્વો, કેવા ભાવો? જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. મંત્ર તંત્ર ઔષધ નહીં
જેથી પાપ પળાય, વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. જ્ઞાન, ધ્યાન, વૈરાગ એ ભાવ આપણને ગમતા નથી. ન ગમે તે કરવું એનો નામ મોક્ષ માર્ગ છે. કોઈ અપેક્ષા આપણને ન ગમે તે કરવું એ મોક્ષ માર્ગ છે. કે સાહેબ એવું કેવી રીતે? આગમ પ્રમાણ કે સમયસારમાં પ્રારંભમાં જ આચાર્ય દેવ કહી દે છે, શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. આપણને શું ગમે? ખૂબ ખાવાનું, ખૂબ પીવાનું, ખૂબ હરવા ફરવાનું, સારા સારા કપડા પહેરવાના, ટીવી પિક્ચર જોવાના, ગપ્પા મારવાના અને ઊંઘી જવાનું. એવું આપણને બધાને ગમે. એવું બધું કરવું તે આ જીવનને હારી જવાનો છે ઉપાય. અને એવું બધું ન કરવું એટલે કે સંવર, નિર્જરા, મોક્ષ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય જેનાથી પ્રાપ્ત થાય તેવા તત્વોને જાણી અને તેવા તત્વોને, તેવા પ્રયોગોને, તેવી ક્રિયાઓને, તેવા અનુષ્ઠાનને, તેવા જ્ઞાનને આપણે જીવનમાં આત્મસાત કરવું જોઈએ. તો આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. હે તત્વ, ઉપાદેય તત્વ, બાકીનું જ્ઞેય છે. પણ જગતના જીવોને જ્ઞેય તત્વ સમજણમાં આવવું બહુ દુષ્કર છે. જગતના સર્વ અજ્ઞાની જીવો જે પદાર્થ જુએ છે તે પદાર્થમાં કાં તો આસક્ત થઈ જાય છે અને કાં તો દ્વેષયુક્ત થઈ જાય છે. એવો અજ્ઞાની જીવનો અનાદિ કાળનો ઊંધો અભ્યાસ છે અને વર્તમાન પુરુષાર્થની ખામી છે. બહુ આ ખાસ વિચારવા જેવું છે. દુનિયાના જીવો જોતા નથી. દુનિયાના જીવો જગતના પદાર્થો જોઈને દખલગીરી કરે છે અંદર અને તેથી બંધને પામે. આચાર્ય અમૃતચંદ્ર દેવે સમય સારમાં એને માટે ખાસ શબ્દો મૂકેલા છે. જ્ઞાની જ્ઞાન મગ્ન છે અને અજ્ઞાની જ્ઞેય મૂઢ છે. જ્ઞાની જ્ઞાન મગ્ન છે અને અજ્ઞાની જ્ઞેય મૂઢ છે. કેમ એમ કીધું? ગઈકાલે આવી ગયું વચનામૃતની ભાષામાં, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. શું થાય છે? મને બહુ ગમે છે આ નકામું થાય. જવા દો. આ બધું જે વસ્તુ જોઈ એમાં કાં તો રાગ કરે છે કાં તો દ્વેષ કરે છે. ભગવાન કે ભાઈ तत्व दृष्टि से ज्ञानी हमेशा सोचते हैं, हमेशा अपनी श्रद्धा में लाते हैं इस दुनिया की किसी भी चीज से मेरा कुछ भी बनता बिगड़ता नहीं. विश्व के समस्त पदार्थ जो है इनमें से किसी भी चीज से मेरा कुछ बनता भी नहीं और बिगड़ता भी नहीं. આવું શ્રદ્ધાન આપણા જીવનમાં થાય તો જ આપણને ક્ષમતા રહે, નહીં તો રાગ દ્વેષ થયા વગર રહેતા નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે બે વસ્તુ થઈ ગઈ. આપણા સ્વાધ્યાયમાં કોઈની પણ દ્વેષ મૂલક નિંદા હોય નહીં.
આપણા સ્વાધ્યાયમાં પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન થઈ અને તત્વનો નિર્ણય હોવો જોઈએ, કારણ કે સમ્યક દર્શનનું પ્રથમ અંગ તે નિશંકિત્વ છે. સમ્યક દર્શનનું પહેલું અંગ તે નિશંકિત્વ છે. ઘણો વિસ્તાર છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. એને માટે સમયસારમાં નિર્જરાધિકારમાં 6 શાર્દુલ વિક્રીડિત છંદ લીધા છે આચાર્ય દેવે. 7 પ્રકારના ભય બતાયા છે. એમાં છેલ્લી લીટી કોમન છે. જાનંતમ સ્વમવધ્ય બોધ વપુષઃ બોધાચ્યવંતે નહીં. જાનંતમ સ્વમવધ્ય બોધ વપુષઃ બોધાચ્યવંતે નહીં. મોટા પુરુષ સંસ્કૃત પ્રાકૃતમાં બોલે છે. સંતો પણ એની એ જ વાત કે છે. કોઈ સંસ્કૃત પ્રાકૃત અંગ્રેજીમાં બોલે એટલે વધારે મોટા, અને કોઈ ગુજરાતી મરાઠી હિન્દીમાં બોલે એટલે નાના, એવું કઈ છે નહીં. भगवान हमारी भाषा को नहीं देखते, हमारे शरीर को नहीं देखते, हमारी बाह्य चीजों को नहीं देखते. जैसे हमारे भाव और जैसे हमारे अभिप्राय होंगे वैसा ही हमको फल मिलेगा. हमको मायना सबको. भगवान આપણું બહારનું કઈ જોતા નથી. सबसे ऊंची प्रेम सगाई. भावे जिनवर पूजिए, भावे दीजे दान. भावे भावना भाविये, भावे केवल ज्ञान. આપણે ક્ષેત્રે કે દુનિયામાં શું છે? બધું દુનિયામાં શું ચાલે? શોમેનશીપ. સાહેબ અમે બહુ મોટા માણસ ને એટલે અમારે આવું કરવું જોઈએ, અમે આવા જ ગમે તે કરીએ પણ આવું બતાવવું તો જોઈએ કે અમે આવા. ભગવાન કહે છે એ બધું તારે ઘેર રાખ તારી દુનિયામાં, અહીં તો તું જેવો છો તેવો છો. મહાવીર ભગવાન 175 દિવસના ઉપવાસ પછી પારણા માટે નીકળે છે તો પેલી ચંદનબાળાની પાસે પારણા કરે છે. બોલો, રાજા મહારાજા, મોટી રાણીઓ, શેઠાણીઓ, નગર શેઠ બધા સોનાના થાળ લઈને આમ ઉભેલા. બધા કે ભગવાન તો મારે ઘેર આવવાના, ભગવાન તો મારે ઘેર આવવાના, ભગવાન તો મારે ઘેર આવવાના. જો મેં કેટલી વસ્તુ બનાવી છે, જો મેં કેટલી વસ્તુઓ બનાવી છે. ને ત્યાં છેક છેવાડે તોલકી, હાથ પગ તો સાંકળથી બાંધેલા, એવી ચંદનબાળાને ત્યાં મહાવીર ભગવાન આહાર માટે જાય. શું સમજવું છે આપણે? આપણે એ સમજવું છે કે ભાવ એ જ મોક્ષ માર્ગનું મુખ્ય સાધન છે. આપણા ભાવ બગાડવા નહીં, સારા ભાવથી જ જીવન જીવવું. કદાચ બગડી જાય તો તરત પ્રાયશ્ચિત કરીને માફી માંગવી. हे भगवान, मेरे विचार बुरे हो गए, मेरे विचार कलंकित हो गए, मुझे माफ करे. मैं नीच हूं, मैं प्रायश्चित करता हूं, मैं प्रयत्न करके दोबारा ऐसे नीच विचार नहीं करूंगा. એ પ્રકારે જ્ઞાની પુરુષો લાગેલા કર્મ કલંકને પ્રાયશ્ચિત રૂપી તપ દ્વારા ધોઈ નાખે. આપણા સ્વાધ્યાયમાં પરની નિંદા ન હોય, તત્વનો નિર્ણય થવો જોઈએ, સંકલ્પ વિકલ્પ ઘટવા જોઈએ. જેમ જેમ આગળ જઈએ તેમ અઘરું આવે, બરાબર ને? તમારો બાબો જ્યાં સુધી 7મા 8મામાં ભણતો હતો ત્યાં સુધી તો રૂમ જુદો નહોતો આપ્યો, પણ 12મામાં સાહેબ એને બહુ વાંચવાનું ને એટલે એને જુદો રૂમ દેવો પડે ને, એટલે મેં એને જુદો રૂમ આપ્યો છે. હવે એને બહુ વાંચવું પડે. જેમ જેમ આગળ જાય એમ એમ જરા અઘરું આવે. આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ તો સંકલ્પ વિકલ્પ, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, એવા બધા જગતના પદાર્થો વિશેના જે વિચારો છે તે સંકલ્પ છે. અને
એમનેમ શાંત બેસે તો પણ અંદરમાં ઉત્પાત થાય ઓટોમેટિકલી, એ વિકલ્પ છે. સંકલ્પ અને વિકલ્પથી સંસાર વધ્યા કરે છે. સંકલ્પ વિકલ્પ તોડવા અઘરા છે, પણ જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પ છે નહીં, એવો જે શુદ્ધ બુદ્ધ જ્ઞાયક ભાવ છે, તેને જાણીને જો પકડમાં લઈએ તો સંકલ્પ વિકલ્પ ઉઠતા નથી. જેમ આજકાલના આ મોટા મોટા રાજનેતાઓ હોય છે, તે બુલેટ પ્રૂફ કારમાં અને બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને ફરે. કોઈ એમને કઈ ફાયરિંગ કરે તો પણ એમને કઈ થાય. બુલેટ પ્રૂફ કાર એન્ડ બુલેટ પ્રૂફ જેકેટ. મુમુક્ષુ પણ જીવન જીવે છે તો જ્ઞાયક ભાવરૂપી બુલેટ પ્રૂફ તત્વની દ્રષ્ટિ કરે છે, તત્વનો લક્ષ્ય કરે છે. તો અઘરી વાત. કેવી રીતે થાય? જગતના પદાર્થોને જાણે આત્મા, એ તો ઠીક છે, પરંતુ સ્વપ્નમાં પણ જે સ્વપ્નને જાણનાર છે અને સામાયિકમાં પણ બીજા વિચારો આવે ત્યારે તે વિચારોને જે જાણે છે, સહજપણે જે જાણે છે, તે મારું મૂળ તત્વ છે. સામાયિકમાં બેઠા છીએ અને અનેક વિચારો, ઋષભદેવ ભગવાનનું ચરિત્ર, વાસુપૂજ્ય ભગવાન, પંચ બાળ બ્રહ્મચારી તીર્થંકર ભગવાનો, નેમિનાથનો વૈરાગ, પારસનાથ ભગવાનની સમતા, મહાવીર ભગવાનની ક્ષમા, 12 ભાવનાઓ, 4 ભાવનાઓ. આ જીવ સ્થાવરમાં હતો, રખડતો રખડતો બહારમાં, પછી ત્રસમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં આવ્યો, 5 ઇન્દ્રિયમાં આવ્યો ને બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એમ અંતરમાં વિચાર કરે છે. એ વિચારમાં તણાઈ જવું નહીં, પણ એ વિચારને કેવું, થોટભાઈ તમે આવો ને થોટભાઈ તમે જાઓ, થોટભાઈ તમે આવો ને તમે જાઓ, હું તો બેઠો છું નિરાંતે. I am an onlooker on all of you. I am an onlooker on all of you. I won't be swept away by you. I am different from you. I am different from you. ધીમે ધીમે એવો પ્રયોગ કરવો જોઈએ. દીર્ઘકાળમાં જ્ઞાન વૈરાગ્ય અને સત્પુરુષના સમીપે જ્ઞાયક ભાવનો શુદ્ધ આત્માનો બોધ પ્રાપ્ત થતા થતા એવી એક દશા આવે છે, જેનું વર્ણન વચનામૃતમાં 80માં આંકમાં કરેલું. બરાબર. નિરામાતપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પંચેન્દ્રિયથી વ્યક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે, અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, માત્ર એક શુદ્ધ વૃત્તિ જ જેની છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પેલા 2, નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે. ઓ થોટ્સ, I am only your onlooker. I won't be swept away with you. અને સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, જેમ જેમ ઘડો ભરાઈ રહેવા આવે એમ પેલો બુડબુડ બુડબુડ અવાજ ઓછો થઈ જાય અને લગભગ ભરાઈ જાય એટલે જરાક અવાજ થાય પછી માટે બહુ મોટા પુરુષો જે છે એ તો મોટા ભાગે ઉપદેશ પણ ઓછો જ આપે છે.
બહુ ઉપદેશ આપવો એવું જ્ઞાનીના જીવનનું પ્રયોજન નથી. जो सहज हो गया सो हो गया, जो सहज हो गया सो हो गया. मेरा स्वरूप तो मेरे जीवन से, मेरी मुद्रा से, मेरी आंखों से, मेरे अभिप्राय से आप जान लो और मेरी क्रियाओं से भी जान लो. जितनी तुम्हारी योग्यता है उतना मेरे स्वरूप का प्रतिभास तुमको होगा. मुमुक्षुना नेत्र महात्मा ने ओळखी ले. भगवान के दर्शन जगत के लोग कर नहीं सकते. वे तो किसका दर्शन करते हैं? स्टैच्यू का दर्शन करते. भगवान उनके लिए भगवान थोड़े ही है, उनके लिए तो स्टैच्यू है. मूर्ति तो कोई महापुरुष के लिए भगवान की मूर्ति है. जगत के जीवों के लिए भगवान की मूर्ति है नहीं, वो तो स्टैच्यू है. वो तो कहते भगवान નું નાક જરા બુચ્ચું છે, ભગવાનની આંખ જરા ત્રાંસી છે, આ અહીંયા આગળ જરા ભગવાનને છાતી ઉપર અને અહીંયા જરા આ બાજુ ગાલ, ડાબા ગાલ પર જરા જરા કાળો ડાઘ ભગવાનને છે. નહીં તમને શું લાગે આ મૂર્તિ બરાબર બોલે છે? મૂર્તિ પણ મૂર્તિ માનતો નથી, સ્ટેચ્યુ માનીને એનું ડિસ્ક્રિપ્શન કરે. અને સંતો શું કહે છે? દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો. દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો. ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. जो भगवंत का दर्शन प्राप्त करता है उसको आत्म दर्शन हो जाता है. जिसको भगवंत के दर्शन होते हैं उसको आत्मा का दर्शन हो जाता है. आगम प्रमाण है, जिन पद निज पद एकता भेद भाव नहीं काए. लक्ष्य थवाने तेहनो कया शास्त्र सुखदाई. अमित गति सामायिक में भी आप बोलते हैं वो जो थाय दर्शन सिद्ध ना तो विश्व दर्शन थाय. जो थाय दर्शन सिद्ध ना तो विश्व दर्शन थाय छे. तो संकल्प विकल्प આપણું જીવન એવું બનાવવું જોઈએ કે જેથી સંકલ્પ વિકલ્પ ઓછા થાય. એકદમ તો મટે નહીં પ્રભુ, માટે પહેલા તો એવા સંકલ્પ વિકલ્પ થવા જોઈએ આપણા જીવનમાં કે દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, શેર, LIC યુનિટ એ બધું ઓછું યાદ આવે. અને ભગવાન, ભગવાન કે ગુણ, સદગુરુદેવ, રત્નત્રય ધર્મ, 10 લક્ષણ ધર્મ, लोक का स्वरूप, कर्म बंधन का स्वरूप, इस प्रकार के विचार पहले पहले अपने जीवन पर जब ग्रिप कर लेते हैं तब धीरे धीरे इसमें से आत्मा के विचार भी आने लगते हैं. आत्मा के विचार भी आने लगते. और आत्मा के विचार आते 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 आत्मा के विचार भी जहां विश्रांत हो जाते हैं वहां समाधि लगती. समय सारनाथ. वस्तु विचारत ध्यावते मन पावत विश्राम. रस स्वादत सुख उपजे अनुभव या को नाम. सवाરની પ્રાર્થનામાં બોલું છું. શુદ્ધતા વિચારે ધ્યાવે, शुद्धता में केली करे, शुद्धता में स्थिर वे अमृत धारा बरसे. शुद्धता में स्थिर वे अमृत धारा बरसे. कोने आવું થાય? 24 કલાક જેનો પુરુષાર્થ ચાલુ હોય તેને. સામાયિક સમય સામાયિક કરે તેને સામાયિક ન લાગે. खाता पीता सूता उठता बेसता हरता फरता घरमा बार होस्पिटल में बैंक में ज्या हो थोड़ी थोड़ी वारे अंतरात्म तत्व अनुसंधान
અંતરાત્મ તત્વની દ્રષ્ટિ, અંતરાત્મ તત્વનું સ્મરણ એમ થાય તો જ સંકલ્પ વિકલ્પ સામાયિક દરમિયાન ઘટે. ઘટતા ઘટતા 2-4 સેકન્ડ માટે પણ જો વિશ્રાંતિ પામી જાય એમ નાસ્તિતિ, એટલે કે જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી એવો જ્ઞાયક ભાવ, એવો સહજ જ્ઞાન સ્વરૂપ એ એના ખ્યાલમાં આવી જાય ને એની સાથે મૂળ માર્ગમાં એને માટે 2 કડીઓ મૂકી. જે જ્ઞાને કરીને જાણ્યું રે, એ શ્રદ્ધાની વાત છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન સંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે ત્રણે અભેદ પરિણામથી રે, તે ત્રણે અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સંકલ્પ વિકલ્પની જેને મંદતા થાય, જેના જીવનમાં સંકલ્પ વિકલ્પ ઘટે, એટલે ઘડીએ ઘડીએ સંકલ્પ વિકલ્પ રહિત એવા આત્મા પ્રત્યે, જ્ઞાયક પ્રત્યે, શુદ્ધાત્મા પ્રત્યે, નિજાત્મા પ્રત્યે જેની દ્રષ્ટિ જાય, આ તેને સાચો સ્વાધ્યાય કર્યો કહેવાય. એના જીવનમાં સાચો સ્વાધ્યાય ઉદય પામ્યો એ તપ છે. એનાથી આત્મામાં લાગેલા કર્મો બળી જાય છે, છૂટી જાય છે, નિર્જરી જાય છે. એની સાથે ચોથું કારણ એ વિધેયાત્મક કીધું. સંકલ્પ વિકલ્પ મટવા તે નિષેધાત્મક કથન છે. ધ્યાન દશામાં સરકી જવું, ધ્યાન દશામાં આવી જવું એ વિધેયાત્મક કથન છે. સંકલ્પ વિકલ્પ ઘટે ક્યારે? પોતાના ઘરમાં આવે ત્યારે. પોતાના ઘરમાં આવે ત્યારે. વિચારો, તમે બધા દુનિયાના મોટા માણસો છો, તમે બધે વિદેશમાં જાઓ છો ને દૂર દૂરના શહેરોમાં જાઓ છો, મોટા એક્ઝિક્યુટિવ્સ છો, તો આ બધા મેનેજિંગ ડાયરેક્ટર્સ છો, 5 સ્ટાર હોટલમાં ઉતરો છો, કદાચ લાંબી લાંબી રજાઓ લો છો, અને પણ જ્યારે ઘેર આવો છો ત્યારે શું બોલો? હાશ, હવે ઘેર પહોંચ્યા. કેમ? તમારા ઘેર 5 સ્ટારની કઈ સગવડ ન હોય. દરેકનું ઘર કઈ 5 સ્ટાર હોટલ જેવો, પણ ક્યારેક કહો છો હાશ, હાશ, હવે ઘેર પહોંચ્યા, નિરાંત થઈ. શું કહો છો? શું કહો છો? હાશ, હવે નિરાંત થઈ. કાં ભાઈ? ત્યાં તો તારે ઘડીએ ઘડીએ સૂપ આવતો હતો ને એર કન્ડિશનર ચાલતા હતા ને પેલો ઘડીએ, સર વોટ શેલ આઈ બ્રિંગ ફોર યુ, સર વોટ શેલ આઈ. ભાઈ જાને કઈ નથી જોયું. હે ઘેર આવે તારે કે હાશ. જ્ઞાનીઓએ લખ્યું છે, હમ તો કબહુ ન નિજ ઘર આય, હમ તો કબહુ ન નિજ ઘર આય. આ જીવ જ્યારે પોતાના સ્વપદમાં આવે છે, આ જ્યારે જીવ જ્યારે પોતાના સ્વપદમાં આવે, એને માટે જ્ઞાનીઓ એને વારંવાર પ્રેરણા કરે છે. સમય સારમાં પણ પ્રેરણા કરે છે આચાર્ય દેવ. આ સંસારાત પ્રતિપદમમિરાગિણો નિત્યમત્તા સુપ્તા યસ્મિન અપદમ અપદમ તદ વિબુદ્ધિ અધ્વમંદા એતૈતેતઃ પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવત્વમેતિ. એનું અવલંબન લઈને 6 ઢાળામાં અંતિમ પદ મૂકે છે. यह राग याग दहै सदा तातै समामृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेये. कह रचो पर पद में न तेरो पद यह क्यों दुख सहे
अब दौल हो सुखी स्वपद रचि दाव मत चूको यह, अब दौल हो सुखी स्वपद रचि दाव मत चूको यह। માત્ર 80-100 વર્ષની નાની રિસેસ મળી છે આપણને, ખબર છે? નાના હતા ત્યારે પેલી નાની રિસેસ પડે ને એકદમ દોડે, એકદમ બાથરૂમ જઈને પાછું, એ હમણાં ઘંટ વાગશે, ચલો ચલો. આ આપણને નાની રિસેસ મળી છે, માત્ર 80 વર્ષની, 70 વર્ષની, 100 વર્ષની. એમાં વીજળીના ઝબકારે મોતી રે પરોવો પાનભાઈ, અચાનક અંધારા આશે રે. વીજળીના ઝબકારે મોતી રે પરોવો પાનભાઈ, અચાનક અંધારા આશે રે. આ પ્રમાણે શ્રી સ્વામી કાર્તિકેય મુનીશ્વર મહાનિર્ગ્રંથ આચાર્ય જે કહો, મુનીશ્વર કહો, જેને કૃપાળુ દેવે મદ્રાસ બાજુ વેપાર અર્થે ગયા તો ત્યાં એમને યાદ કરતા હતા. લો, વેપલો કરવા ગયા છે વેપલો કરવા. ત્યાં કે છે આ ઊંડા મોટા મોટા પહાડ જોઈને અહીંયા બહુ વિચરેલા સ્વામી કાર્તિકેય મુનિની અમને યાદ આવી જાય. લે, તમે હો તો શું કહો? વેપાર કરવા ગયા હતા કે યાદ કરવા ગયા હતા મુનિને? એવું ન કેવું હો. જો કે બહેનો તો રોકતી નથી હોતી, ભાઈઓ જ રોકતા હોય. બહેનોમાં ધર્મનો, સંસ્કારનો ની વિશેષતા હોય છે. ભાઈઓ, સાહેબ તમે પક્ષપાત કરો છો, ऐसा नहीं है. सब सोचो, आप भी सोचो अपने प्रत्येक जीवन. आपसे प्रायः आपकी धर्मपत्नी या आपकी माता धर्म कार्य में आगे ही है. प्रायः, मैं ऐसा यूनिवर्सल नहीं कहता. माताओं में जो त्याग की भावना है, प्रेम की भावना है, सच्चाई की भावना है, लगन की भावना है, वो हम भाइयों में नहीं देखते. हम लोग स्वार्थी ज्यादा है, सेल्फ सेंटर्ड ज्यादा है, बहुत सेल्फिश. परिग्रह का प्रपंच, मालिकी की भावना हम लोगों में ज्यादा रहती है. दोनों को चाहिए. माताओं को सहकार देना चाहिए भाइयों को, और भाइयों को सहकार देना चाहिए माताओं को, जिससे अपन धर्म में आगे बढ़े. और धर्म में आगे बढ़ना मायना शांति का अनुभव करना, सच्ची शांति का अनुभव करना, यही धर्म है. जो धर्मी जीव है प्रसन्न है, शांत है, आनंदमय है, समतामय है. उसके जीवन में कोई द्विधा नहीं है. तो यहां पर कहा कि भी स्वाध्याय आपने कर्यो ते साचो कर्यो छे के नहीं. जो आपने में निंदा न होय, जो आपने तत्वनो निर्णय कर्यो होय, जो आपने संकल्प विकल्पो घटाड्या होय, अने जो आपने वारंवार ध्यान दशा लागती होय, तो जाणवू के श्री गुरुदेव अने परमात्मा अरिहंतनी कृपाथी आपने स्वाध्याय कंईक पाम्या छीए. तो जेनो स्वाध्याय करवामां आवे छे, આપણે કોના આધારે સ્વાધ્યાય કરીએ છીએ? કોના આધારે સ્વાધ્યાય કરીએ છીએ? ભગવાનની વાણી, આચાર્યોની આજ્ઞા, સંતોની અનુભવ વાણી. એનો મહિમા કુંદકુંદ સ્વામીએ દર્શન પાહુડની 17મી ગાથામાં આપ્યો છે. ત્યાં પણ 5 એના મુખ્ય વિશેષણ આપ્યા છે. સ્વાધ્યાય કરવાથી શું શું થાય, અને એવા જ 5 વિશેષણ શુભચંદ્રાચાર્ય દેવે જ્ઞાનાર્ણવમાં આપ્યા છે. અને એવા જ 5 વિશેષણ રાજચંદ્રજી મહારાજે જીનવાણીમાં આપ્યા છે. અત્યારે સમયની મર્યાદા છે એટલે માત્ર બોલી જાઉં છું, અને પછી સ્વાધ્યાય જેના અવલંબનથી થાય છે તે જીન વચન, એની સ્તુતિ છે, અને પછી સમાપ્તિ અવસર આવશે. શું કહે છે કુંદકુંદ સ્વામી દર્શન પાઉની 17મી ગાથામાં? જીન વચનમ ઔષધમ ઇદમ
विषय सुख विरेचनम अमृत भूतम जरा मरण व्याधि हरणम क्षय करणम सर्व दुखा नाम। जो तमने मारा स्वामीनी वाણીનો ભાવ અંતરમાં ઉતરે તો શું થાય? પરમ ઔષધ છે। હમણાં બોલ્યા આપણે વચના અમૃત વિતરાગના। વિષય સુખ વિરેચનમ, જેને ભગવાન એકદમ ગમી જાય એને દુનિયા બધી વેકન્ટ। He looks at the world but he is not attracted because his real look, even while looking outside, is on his soul। दुनिया के लोग जानते हैं कि ज्ञानी मेरे तरफ देख रहे हैं। ज्ञानी कहते हैं मैं तेरे तरफ देखता हूं ऐसा तुझे दिखता है, मगर मैं मेरी ओर देख करके तेरी ओर देखता हूं। इसी को ज्ञानी कहते हैं। ज्ञानी दुनिया को देखते नहीं, ज्ञानी अपने आत्मा को ही देखते हैं या अपने स्वामी परमात्मा को देखते हैं। जब तक साधक अवस्था है तब तक अभी इतना बल नहीं है, इतना पराक्रम नहीं कर सकते। इसलिए जिन्होंने उस पद को प्राप्त किया है ऐसे परमात्मा का बार बार स्मरण करते हैं, वे होता ही है उनको। औषध बिना विषय सुख विरेचनम अमृत भूतम। जब आत्मज्ञान होता है तो क्या होता है? आत्मज्ञानी ने कहा जब जब भी आत्मज्ञान हुआ तो उन्होंने क्या कहा? अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात जियो तज क्यों कर देह धरेंगे। अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे। अमृत भूतम जरा मरण व्याधि हरणम क्षय करणम सर्व दुखानाम। એકદમ ભગવાનના વચનની પ્રતીતિ આવે એવું નથી। જ્યાં સુધી આત્માનો સ્વાદ ના આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ફીકા લાગે। भगवान महावीर, गौतम गणधर, कुंद आचार्य और बड़े बड़े महापुरुषों की वाणी हमारे दिल के तार को झंझनाती नहीं, क्योंकि हमारे दिल में तार है ही नहीं, हमारे दिल ही नहीं है। तार की बात कहां? हमारे अंतर में दिल है नहीं। शायद क्या फिर क्या है, मशीन रख दिया है, ऐसा ऐसा करता है, कुछ है नहीं। એવા પાંચ વિશેષણ કૃપાળુદેવ વાપરે છે। सकल जगत हितकारिणी हारिणी मोह। समस्त जगतना जीवोનું કલ્યાણ કરવા વાળી અને મોહ નાશ કરવા વાળી। તારિણી ભવાબ્ધિ સંસાર રૂપી સાગરથી સામે પાર લઈ જનારી। મોક્ષચારિણી મોક્ષ રૂપી કિનારે લઈ જવા વાળી। પ્રમાણી છે લોજિકલ, પૂર્વાપર અવિરુદ્ધ, સૂક્ષ્મ વૈજ્ઞાનિક। ભગવાનની વાણી કેવી છે એનું વર્ણન કોઈ કરી શકતું નથી। એક જગ્યાએ શ્રીમદ રાજચંદ્રજી ટ્રાય કર્યો છે। શ્રી એની શૈલી જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, તેવા શુદ્ધ ફીણ સ્ફટિક અને ચંદ્રથી પણ ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી નીકળેલા નિર્ગ્રંથના તે પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો, મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો। સમયની મર્યાદામાં સ્વાધ્યાય જેના અવલંબનથી કરીએ તેનું મહાત્મ્ય કેટલું। મંગળાચરણ વિના સ્વાધ્યાય ન કરા। ભગવાન ને ગુરુદેવ ને સ્મરણ કર્યા વિના, તેમની ભક્તિ કર્યા વિના સ્વાધ્યાય ન કરા। જે શાસ્ત્ર હોય તેને ભાવપૂર્વક નમસ્કાર કર્યા વિના સ્વાધ્યાય ન કરા। નહીં તો આપણને લાભ થાય નહીં, પરિણામ નિર્મળ થાય નહીં।
પાપનો રકાસ થાય નહીં, પવિત્ર ભાવોની ઉત્પત્તિ થાય નહીં. માટે આપણે વિધિપૂર્વક સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરવો, અહોભાવ લાવવો. ભગવાનની વાણી જેટલી અત્યારે તો થોડીક જ રહી છે, પણ જેટલી છે એટલી પણ આપણને આત્માનો આનંદ પમાડે એવી છે. લેખિત આપજો. કુંકુમ સ્વામી સમયસારની છેલ્લી ગાથામાં શું કહ્યું? જે જીવ આ સમય પ્રાભૃતને શબ્દથી અને અર્થથી જાણીને તેના અર્થમાં સ્થિર થશે તે શાશ્વત પરબ્રહ્મ પરમાનંદનો ભોગતા થઈ. જેવો આનંદ અમે અનુભવીએ છીએ ઘડીએ ઘડીએ, એવો તને પણ હે ભવ્ય અનુભવમાં આવશે. સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે, પામે સ્થાનક પાંચમું એમાં નહીં સંદેહ. પામે સ્થાનક પાંચમું તેમાં નહીં સંદેહ. તમે સારો લાડવો બનાવ્યો હોય ને ખાઓ, અને પછી તમારી સાસુ પૂછે કે લાડવો કેવો છે, તો કે ઉભા રહો હું એમને પૂછ્યા, ફોન કરું ઓફિસે, એવું કહો? એમાં તમારા વરને પૂછવું પડે? તમે લાડવો ખાધો તો ગળ્યો લાગો તો ઉભા રહે એમને પૂછી જવું કે ગળ્યો લાગ્યો કે કડવો લાગ્યો? હે, પૂછવું પડે? ન પૂછવું પડે, પટ દઈને કહી દો કે આવો છે આવો. ધર્મનું ફળ સ્વપ્રત્યક્ષ છે. ધર્મનું ફળ સ્વપ્રત્યક્ષ. ઉભા સાહેબ મને આત્મજ્ઞાન થયું ને, કેવળી ભગવાન કે ખરું? કેવળી ભગવાન તો એમના જ્ઞાનમાં તો જણાણું છે. કોઈને પૂછવા ન જવું પડે કે ઉભા હું પૂછું, મને સંકિત થયું કે હું જરા ગુરુને પૂછી આવું. गुरु को सब मालूम है और भगवान को सब मालूम है, तेरे को क्या हुआ ये बता दे. धर्म तो प्रत्यक्ष अनुभव की वस्तु है, वह छिपी छिपी रहती वो प्रकट हो जाती है अपने जीवन में. उसका आनंद उसका अनुभव स्वयं को हो ही जाता है. और अगर नहीं होता है तो समझना कि अभी धर्म का परमात्मा स्वरूप प्रकट नहीं हुआ है. આવી ભગવાનની વાણી એનું અવલંબન લઈ અને આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આપણે સ્વાધ્યાય કરવો જોઈએ. હંમેશા બને ત્યાં સુધી મૂળ મહાપુરુષોના, અનુભવી પુરુષના વચન વધારે વાંચવા. 90% ઉપરાંત આપણો સ્વાધ્યાય જ્ઞાની ભગવંતો અને મહાપુરુષોના, અધિકૃત મહાપુરુષોના વચનોનો કરવો. અત્યારે બધું સાહિત્ય ઘણું બધું બહાર પડે છે, उसको गौण करना ठीक है. हो सकते हैं, आपकी बात ठीक है, मगर हम तो मूल चीजों को प्रथम ग्रहण करना या संत पुरुष कहे उसकी पढ़ाई करना. सुबह में बात आई थी, अथवा सदगुरु ये कहा जे अवगाहन काज, ते नित्य विचारवा करी मतांतर त्याग. भगवान की वाणी में कुछ श्वेतंबरत्व, दिगंबरत्व, स्थानक वासित्व, तेरा पंथित्व होता. भगवान की वाणी तो देवों के लिए भी है, भगवान की वाणी तो पशुओं के लिए भी है, भगवान की वाणी तो नरक के जीवों के लिए भी है, सबके लिए है. भले वे समवसरण में नहीं आते, फिर भी आत्मज्ञान तो प्राप्त करते हैं कि नहीं करते हैं? नरक के आदमी, नरक के जीव होते हैं, करते हैं. तो भगवान की वाणी के भाव के अवलंबन बिना कैसे होगा? એટલે गच्छमत की कल्पना करना नहीं. आत्मा में मनुष्यत्व ही नहीं है तो वो जैन अजैन कहां से आ गया? और जैन अजैन नहीं है तो दिगंबर श्वेतांबर कहां से आ गया? ये तो सब अपनी अपनी है. विधि है, करो अपनी विधि, कोई बात नहीं. जिसको संप्रदाय का आग्रह है उसके जीवन में धर्म उदित नहीं होता. संप्रदाय हो, सांप्रदायिकता न हो.
जहां सांप्रदायिकता है वहां धर्म पनपता नहीं। धर्म समता भाव में, धर्म उदारता में, धर्म माध्यस्थ भाव में है, धर्म ज्ञायक भाव के आश्रय से है, धर्म क्षमा आदि गुणों के प्रागट्य में है। वहां पर किसी की बपौती नहीं चलती, किसी की बपौती नहीं चलती। और अब अंत में अपने को भगवान की वाणी का महात्म्य बताते हैं। जूना हिंदी है, समझ में जितना आ गया उतना समझ लेना। दोनों भैया भगवती दास का है, जो 17वीं शताब्दी में हुए हैं। बनारसी दास के सहाध्यायी वगैरह रहे हैं। जो पे तो ही तरीवे की इच्छा कछु भई भैया तो वितराग जू के वच उर्धारिये। जो पे तो ही तरीवे की इच्छा कछु भई भैया तो वितराग जू के वच उर्धारिये। भव समुद्र जल में अनादि ही ते बुड़त हो, जिन नाम नौका मिली चित्त ते न टारिये। खेवट विचारी शुद्ध स्थिरता सो ध्यान कर, सुख के समूह को सुदृष्टि सो निहारिये। चलिए जो यह पंथ मिलिए, स्यो मार्ग में जन्म जरा मरण के भय को निवारिये। चलिए जो यह पंथ मिलिए, स्यो मार्ग में जन्म जरा मरण के भय को निवारिये। आगे भी कहते आपणे स्वाध्याय क्यारे सांभळ्यो कहेवाय? એ કહે જેણે ભગવાનની વાણી સાંભળી હોય તેનું જીવન બદલાઈ જાય। જેણે ભગવાનની વાણી ખરેખર સાંભળી હોય તેના જીવનમાં પરિવર્તન આવવું જ જોઈએ। એકાંત છે। તમે જમો તો પેટ ભરાય ન ભરાય એવું બને। પાણી બાણી પીઓ તો સાહેબ કદાચ તૃષા છીપે પણ ખરી ન પણ છીપે। ન એવું ન બને। પાણી એ તો तरस ओછી થાય કે ન થાય, થવી જ જોઈએ। ભગવાનની વાણી સાંભળીએ તો શાંતિ મળવી જોઈએ। વધતી ઓછી જીવન પવિત્ર બનવું એ કહે છે। सुन जिन वाणी जी प्राणी तजो राग द्वेष ते धन्य धन्य आगम में गाये है। अमृत समानिया ही जाहि नाही और यानी ते मूढ़ प्राणी भाव भवरी भमाय है। याही जिन वाणी सवाद सुख चाख्यो, जिन ते महाराज भय कर्म न साये है। ताते दृग खोल भैया लेहु जिन वाणी लिखी, सुख के समूह सब याही में बताए है। याही जिन वाणी को स्वाद सुख चाख्यो, जिन ते महाराज भय कर्म नशाये है। ताते दृग खोल भैया लेहु जिन वाणी लिखी, सुख के समूह सब याही में बताए है। सुख के समूह सब याही में बताए है। તમારા બંગલા હોય, દીકરા હોય, મોટરો હોય, એર કન્ડિશન હોય, સાડીઓ હોય, કારખાના હોય, મિલ હોય, સમાપ્તિ અવસર। હે જીવ ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં। અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂત। માટે સમયસારની ગાથાથી આપણે સમાપ્તિ કરીએ। 206 ગુજરાતી અનુવાદ છે। પછી સુખધામ આનંદ। આમાજ તો પ્રીતિવંત બનયામાજ થા સંતોષને, आनाथि मन तो तृप्त तुजने, सुख अहोत्तम थशे। सुख धामयनंत सुखंत जहि, दिन रात्र रहे तद ध्यान महि। पर शांति अनंत
सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जय। महावीर स्वामी भगवान की जय। सदगुरु देव की दिनवाणी मात की सब संतन की। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.